કિરીટભાઈ, પાટણ જિલ્લા કાર્યાલયને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા તાળાબંધી કરવામાં આવી, શું કારણ છે મુખ્ય? જો પાટણ જિલ્લાની અંદર અનુસૂચિત જાતિના જે કાર્યકર્તાઓ છે એમનામાં છેલ્લા 1 મહિનાથી નારાજગી હતી. એ નારાજગી એટલા માટે હતી કે એસસી સેલના ચેરમેન તરીકે જે નિમણૂક કરવામાં આવી એ નિમણૂકની અંદર કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિને પૂછવામાં આવ્યું નથી, ધારાસભ્યોને પૂછવામાં આવ્યું નથી, જિલ્લા પ્રમુખને પૂછ્યા સિવાય જે એના ચેરમેન છે હિતેન્દ્ર પીઠડિયા એના દ્વારા બારોબાર નિમણૂક કરી દેવામાં આવી છે. જે હસમુખ સક્સેના હતા એ છેલ્લા 4 વર્ષથી સારું કામ કરતા હતા અને નિમણૂક એમને રદ કરતાં પહેલાં એમને પૂછવું જોઈએ. પરંતુ જે લોકો વિધાનસભાની ચૂંટણી હોય કે અમારી 2017 કે 2022ની ચૂંટણી હોય એની અંદર અમારા વિરુદ્ધમાં જે કામ કરતા હતા એવા લોકોના ઇશારે આવી નિમણૂક કરી દેવામાં આવે તો સ્વાભાવિક છે કે જે સંનિષ્ઠ કાર્યકરો છે જે કોંગ્રેસ પક્ષ માટે કામ કરે છે એમાં નારાજગી થાય અને નારાજગીના લીધે આજે એમને તાળાબંધી કરી છે. જો ભવિષ્યની અંદર તંત્ર પાર્ટી સુધરશે નહીં તો તાળાબંધી નહીં, હિતેન્દ્ર પીઠડિયા જો પાટણમાં આવશે તો એના ઉપર જૂતાનો વરસાદ પણ વરસાવવામાં આવશે.